નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું આપની સાથે કુમાર. નજર કરીએ આજના સમાચારો પર. તો અમરેલીના જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં મધ્યાહન ભોજનમાં ઈયળો સાથે સડેલું અનાજ જોવા મળ્યું. શાળામાં અપાતું મધ્યાહન ભોજનમાં અનાજમાં ઈયળો અને સડેલું અનાજ આવતા સ્થાનિક આગેવાનો દોડ્યા હતા. તાલુકા પંચાયત સદસ્ય સહિત અગ્રણીઓએ દોડ કરી હતી અને તંત્રને જાણ કરી હતી. મધ્યાહન ભોજનના મદદનીશ દ્વારા ઈયળો અનાજ સડેલું હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. શાળા SAMC દ્વારા અનાજ બાળકોને નહીં આપવા પણ સૂચના અપાઈ હતી. હવે અહીંયા અમારી વડલી પ્રાથમિક શાળામાં થોડોક ટાઈમ પહેલાં પણ મને ફરિયાદ મળેલી હતી કે અનાજ નબળું આવે છે, બરાબર. ત્યારબાદ આજે અમે સ્કૂલની મુલાકાત લઈ અને અનાજની તપાસ કરતા બાજરાના આ બાસકામાં ઈળું જોવા મળેલ છે અને અનાજ તદ્દન સડેલું જોવા મળેલ છે. એટલે ન્યૂઝના માધ્યમથી હું સરકારશ્રીને તેમજ સંકલિત તમામ વિભાગોને વિનંતી કરું છું કે હવે પછી આવું અનાજ ન આવે એની વિનંતી કરું છું. અને બાળકોનું ભવિષ્ય જે શાળામાંથી જ નક્કી થતું હોય છે અને આવું આપણે સડેલું અનાજ ખવડાવી અને અત્યારથી જ એને સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે. અને મધ્યાહન ભોજનના મદદ તરીકે કામ કરું છું. અને હું આજ રોજ ચિત્રાસરથી મધ્યાહન ભોજનનો બાજરો લઈ આવેલો 11 વાગ્યે અને અહીંયા લાવીને મેં જોયું તો એમાં ઈળું અને ધનેડા હતા. એટલે મેં લુગડું નાખી અને સ્કૂલના ગ્રાઉન્ડમાં સૂકવ્યો અને SMCના સભ્ય આવેલા તપાસમાં અને એને બાજરો જોયેલો, બરાબર. એટલે એ લોકોએ કીધું કે આવું અનાજ તમે ખવડાવતા નહીં.